સરકારની ઉદાસીનતા નિયમો એવા બનાવ્યા કે રજીસ્ટર જ ન થયા। રાજ્ય સરકાર દ્વારા પ્રી પ્રાઇમરી સ્કૂલ પર શકંજો કરવાના મસ્ત મોટા બણગા ફૂંકવામાં આવ્યા હતા, પરંતુ કાર્યવાહીના નામે માત્ર તૂત જ જોવા મળ્યું। પ્રી પ્રાઇમરીનું મોનિટરિંગ થાય એ માટે રજીસ્ટ્રેશન કરવું અત્યંત આવશ્યક છે, પરંતુ રજીસ્ટ્રેશન માટે જે નિયમો બનાવ્યા છે એમાં હજુ સુધી નામ પૂરતી સ્કૂલે પણ રજીસ્ટ્રેશન કરાવ્યું નથી। મહત્વની વાત એ છે કે જાહેરાતના 4 મહિના બાદ પણ પ્રી સ્કૂલોનું રજીસ્ટ્રેશન થયું નથી, છતાં આ મુદ્દે શિક્ષણ વિભાગે જાણવાની પણ તસ્દી લીધી ન હોવાનું જાણવા મળ્યું છે। આમ બંગલાઓમાં ઘેટા બકરાની માફક બાળકોને ભરતી પ્રી સ્કૂલો પર સરકાર મહેરબાન છે કે શું તે સવાલ પણ ઉઠ્યા છે। ત્યારે પ્રી સ્કૂલો રજીસ્ટ્રેશન નહીં કરાવે તો સરકાર તાળા મારશે। અત્યારની સ્થિતિ અને શિક્ષણ વિભાગના નિયમો જોતા આગામી ફેબ્રુઆરી 2025 સુધીમાં રાજ્યની 10% પ્રી સ્કૂલો પણ રજીસ્ટ્રેશન કરાવશે તેવું જણાતું નથી। આથી નિષ્ણાંતોનું માનવું છે કે જો પ્રી સ્કૂલોનું રજીસ્ટ્રેશન નહીં થાય તો તેનું મોનિટરિંગ કરવું મુશ્કેલ છે, અને મોનિટરિંગ ન થાય તો ગેરકાયદે તેમજ બાળકોના જીવ જોખમમાં મૂકનારી પ્રી સ્કૂલોને સરકાર તાળા મારશે ખરી। એટલું જ નહીં, એવી પણ ચર્ચા છે કે સરકાર સોસાયટીઓમાં ચાલતી પ્રી સ્કૂલોના તાળા મારવાનું શરૂ કર્યા બાદ લાખો ભૂલકાઓને શિક્ષણ માટે અલાયદી વ્યવસ્થા ઊભી કરશે કે શું? આ સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કે આટલા વર્ષો પછી પણ રાજ્યના અનેક શહેર અને અનેક વિસ્તારમાં ચાલતા બાળ મંદિરના મકાનોની દુર્દશાની વારંવાર વિગતો સામે આવી છે।